નહીં સંભાળવાનું. ડોક્ટર જો કરે આ સાચી વાત. એમ નહીં, એટલે હું તો ના જ પાડતો હતો. આ તો એમ કે કેવું એમ કે એમાં મને જરાક એમ થાય કે આ કેવા માણસો એમ કે દવા માટે કાંઈ વાંધો નહીં. હવે તમે ઠીક થવું છે, સાજા થવું છે, બસ તો હું હવે જેવી બધું રીતે છે ને. કહું ને એવી રીતે ટ્રીટમેન્ટ કરો. હા અને કહી દો બધું મગજમાંથી કાઢી કેચની નાખવાનું. દવા છે ને પૂરી તે ઠીક થઈ જશે આ બીમારી. સહી. આયુર્વેદિક દવા છે ને જડ મૂળતી જાય, મગજ શાંત થઈ જાય અને ખેંચી નીકળી જાય. સાંભળ્યું? હવે છે ને બધું મગજમાંથી કાઢી નાખવાનું તારે. તેલી મોઢું થઈ જતું બેન, નાખું તેલી મોઢું. કેમ છે? કાંઈ નથી થવાનું બા. થોડા બ્રેન ને છે ને મગજ જો સુકાઈ ગયા છે ને આને થોડાક ટાઈમ આપો. મગજમાં ગ્રોથ થઈ જાય અને પોઈન્ટ્સ જો આપણે ઝાડમાં પાણી નહીં નાખ્યા સુકાઈ જાય પછી ફળ આપે નહીં, આપણે શરીર નહીં એવા જ છે. આને દવાની જરૂર હશે. કોઈને છે ને જન્મથી જ બ્રેન કમજોર હશે, કોઈને હાર્ટ, કિડની, અને દવા આપીને આપણે ઠીક કરીએ. તો આને મગજ કમજોર હતા જન્મથી જ, તો આને દવા દઈ દઈને બ્રેન સુકાઈ ગયા.